14 मई 2025 के रोज दाहोद जिला कांग्रेस पार्टी एवं दाहोद जिले के धानपुर एवं देवगढ़ बारिया तहसील के कांग्रेस कार्यकर्ताओं एवं ग्रामीणों ने एक बड़ी संख्या में एक साथ मिलकर नारेबाजी करते हुए दाहोद जिला विकास अधिकारी को रूबरू लिखित में आवेदन पत्र दिया था, जिसमें उन्होंने उल्लेख किया था कि धानपुर व देवगढ़ बारिया में मनरेगा योजना में हजारों करोड़ का कौखान बीजेपी कृषि एवं पंचायत मंत्री बच्चू भाई खाबड़ और उनके बेटों ने कुछ एजेंसियों के साथ मिलकर किया है। आखिरकार कांग्रेस पार्टी ने दाहोद विकास अधिकारी से क्या चर्चा की थी एवं कांग्रेसियों का क्या कहना था। हालांकि यह खबर अब शायद पुरानी लगे, लेकिन एक बार हमें जरूर देखना चाहिए, क्योंकि कांग्रेस पार्टी दाहोद जिले में अब कहीं ना कहीं एक्टिव एवं विपक्ष की सही भूमिका में नजर आने लगी है। तो आइए देखते हैं 14 मई 2025 की इस खबर को विस्तार पूर्वक। અમે તો ખાલી ઉદાહરણ પૂરતું ધાનપુરનું 10-15 ગામનું જ લઈને આવ્યા છે, ખાલી ઉદાહરણ પૂરતું જે અમારા સરપંચ હોય ત્યાંથી અમને માહિતી મળી જાય। પરંતુ જિલ્લાની અંદર સાહેબ તમે એક કમિટીની રચના કરો અને તમે દરેક ગામમાં તપાસ કરાવડાવો કે ખરેખર આ 15 વર્ષ દરમિયાન આ લોકોએ ખરેખર કામ કર્યા છે કે નથી કર્યા સાહેબ। એક તમે એક ટીમ બનાવડાવો અને એ ટીમ દરેક ગામમાં તપાસ કરે, દાહોદ જિલ્લાના દરેક ગામમાં તપાસ કરે એવી અમે તમને વિનંતી કરી સાહેબ, કેમ કે અમે તો ખાલી 10-15 ગામનું ઉદાહરણ જ લઈને જેટલું ખબર છે એટલું લઈને એટલું જ ખાલી તમે તપાસ કરો। અને એની સાથે સાથે સાહેબ એવું કહેવા માંગે કે લોકો પોતાના છોકરાઓને હમણાં ભણાવવા માટે કે એમના ચોપડા લેવા માટે લોનો લે। સામાન્ય લોકોને 500 થી 1000 રૂપિયા મહિને ભરાતા નથી। એ લોકો અમદાવાદ, બરોડા, સુરત કામ પર જાય અને એક બાજુ સાહેબ જો દેવગઢ બારિયાની અંદર આટલા સેંકડો કરોડ રૂપિયા નાખવામાં આવે સાહેબ, એક વિચારવા જેવી બાબત છે। એટલે એનું પણ ઉઘરાણું કાર્ય થશે સાહેબ। આ સામાન્ય જનતાના પૈસા પાછા સરકાર પાસે આવશે કે નહીં એ પણ એક વિષય છે સાહેબ। અને ધાનપુરની અંદર જે એજન્સીઓ દ્વારા અને મંત્રી પુત્રો દ્વારા જે ભ્રષ્ટાચાર થયો એ સાહેબ તપાસ ક્યાં સુધી પહોંચી અને ધાનપુર તાલુકાના અને દેવગઢ બારિયા તાલુકાના જે જમીન માલિકો છે એ પણ સાથે આવ્યા છે કે એમની જમીનની અંદર ચેક ડેમ બોલે છે, ખેતરલિંગ લેવલિંગ બોલે છે, પણ તે સ્થળ પર કામ થયેલું નથી। કુવા બોલે છે। તપાસ ક્યાં સુધી આવી અમારે જાણવું છે। આમાં સામાન્ય પેલા અધિકારીઓને ક્યારે એરેસ્ટ કરે, પણ આ જે એજન્સીઓના માલિકો છે એજન્સીઓને એમને ક્યારે એરેસ્ટ કરશે સાહેબ? સામાન્ય વ્યક્તિને તમે પેલા કારકુનને કરી લો, આ તે થોડી ચાલે સાહેબ। ખોટા પ્લેટફોર્મ પર આવે છે પછી કેમ કે ઇન્વેસ્ટિગેશન એ તો મેટર અંડર ઇન્વેસ્ટિગેશન હોય તો આઈઓએ માં દરેક सर हम भी कुछ डॉक्यूमेंट लेके आए गांव वो आप दे दीजिए, हम चेक करवा लेंगे। ऑनलाइन वाला तो वो छूट ना जाए, वो हम चेक करवा देंगे। सर ऐसा है कि 35 एजेंसी को आपने आइडेंटिफाई किया, लेकिन उनके जो भी प्रोप्राइटर है उनके नाम आप जाहिर अभी तक नहीं हुए हैं। जाहिर तो ये मंत्री पुत्रों पे कब कार्यवाही होगी सर? वो इन्वेस्टिगेटिंग ऑफिसर करेगा। आप गलत फोरम में क्वेश्चन गलत पूछ रहे हो। नहीं आप उन लोग अदालत में भी चले गए सर, उन लोग अदालत में भी चले गए। उन लोग तो उनको इनके तक माहिती गई होगी तब सर अदालत में गए ना वो लोग, और अदालत में उन्होंने आज विड्रॉल भी कर लिया उनका। गिल्टी होगी तब जाएंगे ना सर, तब जाएंगे, नहीं तो हम आपकी तरह आपके सामने आके बैठ गए ऐसे सर आप लोग आपने આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ અને બારિયા અને ધાનપુર સ્પેસિફિક સંજેલી એ અને દાહોદ એના કાર્યકર્તાઓ બધા ડીડીઓ સાહેબને મળ્યા અને મનરેગામાં અને બીજી રીતે જે કામોમાં ભ્રષ્ટાચાર થયો છે, જે સર્વે નંબરમાં કૂવા નથી, રોડ નથી, ચેક ડેમ નથી, એ બધા કામો ઓન પેપર બોલે છે પણ ત્યાં સ્થળ પર કોઈ કામ થયેલું નથી। એની અમે આજે રજૂઆત કરી અને અમે ડોક્યુમેન્ટ આપ્યા કે આટલા આટલા સર્વે નંબરમાં આ કામ બોલે છે પણ ત્યાં ખરેખર કામ થયેલ નથી। આ રજૂઆત કરવા અમે આવ્યા હતા। ડીડીઓ સાહેબને રજૂઆત કરી તો એમને એવું કીધું કે એજન્સીઓને અમે એની સામે એફઆઈઆર કરી છે, પણ અમારી એ પણ માગણી છે કે એ એજન્સીઓ કોની છે, એના માલિકો કોણ છે। પણ અમારા માનવા પ્રમાણે મંત્રીના પુત્રો જવાબદાર છે, મંત્રી ખુદ જવાબદાર છે, પંચાયત મંત્રી છે, એટલે એમના દબાણથી આ અધિકારીઓ પણ પૂરું કરી શકતા ના હોય એવું અમને લાગ્યું, એટલે અમે સીટની માગણી કરી કે ભાઈ એનાથી એ થવું જોઈએ। પણ મને એમ લાગે છે કે આ લોકો ભીનું સંકેલવા માટે ઘણા પ્રયત્ન કર્યા પણ નથી થયું અને એમના આગોતરા એ લોકો ગુનેગાર છે,
માટે એ આગોતરા લેવા ગયા. એ ગુનેગાર નહોતા તો સીધા આવીને હાજર થતા. એટલે અમે રજૂઆત તો કરી છે, એમને કીધું છે કે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર આઈઓને પૂરી તપાસ કરી લેવા દો, પછી આપણે વાત કરીએ. ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરફથી પણ અત્યાર સુધી નામો જાહેર કરવામાં નથી આવ્યા, તો શું કારણ હોઈ શકે, કેમ નામ જાહેર? એ સરકારમાં મંત્રી છે એ અને મંત્રી પુત્રો સંડોવાયેલા છે, એમના મળતિયાઓ ભાજપ વાળાઓ સંડોવાયેલા છે, RSS વાળા સંડોવાયેલા છે, માટે સરકાર જ આખું પ્રોટેક્ટ કરતી હોય એવું અમને લાગે છે, એટલે એમના નામ જાહેર કરતા નથી. આજે અત્યાર સુધી માત્ર આઉટસોર્સિંગના કર્મચારી મનરેગાના છે, એવા નાના કર્મચારીઓ છે એજન્સી મારફતે પગાર મેળવતા અથવા તો કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે છે, એવા કર્મચારીઓને ધરપકડ કરવામાં આવી છે. અન્ય કોઈ જે સરકારી કર્મચારી છે જેમની જવાબદારી છે આ બધું નિગરાની કરવાની, એમાંથી કોઈ પણ હજુ વ્યક્તિની તપાસમાં એમની કોઈ સંડોવણી બહાર નથી આવી, તો કોઈની ધરપકડ પણ નથી થઈ, તો કેમ આવું અત્યાર સુધી આ જે તપાસ ચાલી રહી છે એ બાબતે શું કહેશો? આખી એજન્સી DRDA, TDO, ત્યાંના પેલા કોમ્પ્યુટર ઓપરેટર, આખી સંસ્થા પણ આ નાના માણસો પર ઢોળી અને સરકાર ભીનું સંકેલવા માંગતી હોય એવું અમને લાગી રહ્યું છે. પરંતુ પાપનો ઘડો તો કોક દાડો ફૂટે છે. એ જ રીતે એમના આગોતરા જામીન મંજૂર નથી થયા એટલે એમને પાછા ખેંચવા પડ્યા છે એમની અરજી. તો અમે ઈચ્છીએ છીએ કે ભગવાન એ જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે એમને સક્ષમ બનાવે, એમને થોડું હિંમત આપે કે જે છે એ બહાર આવે, એવી અમારી માગણી છે. ધાનપુર અને બારિયાનો જ માત્ર અત્યારે ફરિયાદ દાખલ થઈ છે, ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, તો અન્ય જે તાલુકાઓ જે છે, અન્ય તાલુકાઓ પણ મોટા ગજાના નેતાઓ છે, સાંસદ છે, ધારાસભ્ય છે, અથવા તો જે એમના વિસ્તારમાં પણ આ પ્રકારની કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવે છે કે આ રીતના ભ્રષ્ટાચાર છે, ત્યાં તપાસ થશે એવી કોઈ માગણી કરી? અમે માગણી કરી સંજેલીમાં, સિંગવડમાં, દાહોદમાં, જે એટલે આખા જિલ્લાની અમે કીધી કે જે કામો ખરેખર સ્થળ પર નથી થયા. કેમ કે સેટેલાઇટમાં તમે જુઓ તો સેટેલાઇટમાં કૂવો હશે તો કૂવો દેખાશે, પણ કૂવો ના હોય અને ઓન પેપર દેખાતો હોય તો એ ખોટું કામ છે, એના પૈસા ખોટા ઉપડી ગયા છે, એવું અમે જાણ કરી છે અને એ ડોક્યુમેન્ટ અમે સાહેબને આપ્યા છે. લોકોને રોજગાર નથી મળતો, લોકો ફક્ત તલાટી પાસે જઈને ઊભા રહે તો બી એમને 5 કિલોમીટરની રેન્જમાં રોજગાર આપવો જોઈએ, તે નથી આપતા. આ લોકો બહુ મોટી ત્યાંથી તલાટી પાસેથી અરજી કરે ને ફરતી DRDAમાં આવે ને ત્યાંથી વર્ક ઓર્ડર આમ મંજૂર થાય ને વર્ક ઓર્ડર ને એવું. પણ ખરેખર તો જરૂરિયાત એવી છે જોબ કાર્ડ ધારક તલાટી પાસે જઈને ઊભો રહે તો એને 100 દિવસની મજદૂરી આપવી પડે. એક અઠવાડિયા 15 દિવસમાં એ ના આપી શકે તો એને બેકારી ભથ્થું 25% મિનિમમ રોજગારનું આપવું પડે. અને 1 મહિના સુધી જો એ જોબ કાર્ડ ધારકને ના આપી શકે મજદૂરી રોજગારી તો એને 50% મિનિમમ વેજનું બેકારી ભથ્થું આપવું પડે. આ કાયદો છે એ કાયદાને ઘોળીને પી જવાનું કામ ભાજપની સરકાર કરી રહી છે. JCBથી કામ કરે છે, ઓન પેપર કામ કરે છે, એ મારો આક્ષેપ છે. ધાનપુર તાલુકા અને દેવગઢ બારિયા તાલુકાના આગેવાનો સાથે મળી જિલ્લા કોંગ્રેસ સમિતિએ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસરને એટલે કે DDO સાહેબને આવેદનપત્ર આપ્યું અને ધાનપુર તાલુકા, દેવગઢ બારિયા તાલુકા અને સાથે સાથે આખા જિલ્લાની અંદર જે મનરેગાની અંદર હજારો કરોડનો ભ્રષ્ટાચાર થયો છે તો એની અંદર સામાન્ય કર્મચારી 2-4ને એરેસ્ટ કર્યા, પરંતુ મંત્રીપુત્ર બચ્ચુ ખાબડના છોકરાઓને ક્યારે એરેસ્ટ કરશે? બીજી એજન્સીવાળાને ક્યારે એરેસ્ટ કરશે? બીજા અધિકારીઓને ક્યારે એરેસ્ટ કરશે? તલાટીશ્રીઓને ક્યારે એરેસ્ટ કરશે? આ એન્જિનિયરોને ક્યારે એરેસ્ટ કરશે? એક ચર્ચાનો વિષય છે. એ અમને કહેવા આવ્યા હતા અને સાહેબ તમારી તપાસ ક્યાં સુધી પહોંચી એ પણ અમે પૂછવા એમને આવ્યા હતા. એની સાથે સાથે અમે એવું કીધું કે અમે 10-15 ગામોની તપાસ કરી, એની અંદર સર્વે નંબરોની અંદર કોઈ પણ ખેતર લેવલિંગના કામો કરેલા નથી, ચેકડેમના કામો કરેલા નથી, કૂવાના કામો કરેલા નથી, બારોબાર પૈસા ઉપડી ગયેલા છે. તો આવું આખા દાહોદ જિલ્લાની અંદર તમામ ગામોની અંદર તપાસ થાય, 15 વર્ષની અંદર કેટલો ભ્રષ્ટાચાર થયો છે. લગભગ 15 વર્ષની અંદર આ લોકોએ 1500 કરોડથી પણ વધારેનો ભ્રષ્ટાચાર કર્યો એવો અમારો અંદાજ છે. એટલે સાહેબને કીધું કે સાહેબ તમે DDO શ્રી છો અને
અહીંયા ડીવાયએસપી પણ તપાસ કરે છે તો તમે કરી શકશો કે કેમ, અને તમે નહીં કરી શકો તો સીટની રચના થવી જોઈએ, અને સીટની રચના થાય ને તપાસ થાય અને આ મોટા માથાઓને વહેલામાં વહેલી તકે એરેસ્ટ કરે એવી અમે આજે રજૂઆત કરી છે. એની અંદર ધાનપુર તાલુકાના અને દેવગઢ બારિયા તાલુકાના અને આખા જિલ્લાના આગેવાનો અમે સૌ સાથે મળી અહીંયા રજૂઆત કરી છે ડીડીઓ સાહેબને. હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ. જે 35 એજન્સીઓ છે 11 કરોડ જેટલા પૈસાને ચૂકવવામાં આવ્યા છે. આ બાબતે અમે ડીડીઓ સાહેબને કીધું કે સાહેબ 35 એજન્સીઓની તમે એફઆઈઆર દાખલ કરી, પણ એ એજન્સીના માલિકોને ક્યારે એરેસ્ટ કરશો? એજન્સીના માલિકો એ મંત્રી પુત્ર છે કે અન્ય, એ લોકોએ આગોતરા મૂકી અને સમય આવતા ફરી એમને એવું લાગ્યું કે આગોતરા મંજૂર થવાની નથી, કોર્ટ રિજેક્ટ કરશે, તો આ લોકોએ પાછી વિડ્રોલ કરી લીધી અને એ લોકો સુધી તપાસ આવે એ પહેલાં જ આ લોકોએ આગોતરા મૂકી દીધી, કેમ કે એજન્સીઓ આ લોકોની જ છે, મંત્રી પુત્રની છે, અન્ય મોટા માતાઓની જ છે. તો ડીડીઓ સાહેબને અમે કીધું તો ડીડીઓ સાહેબે કીધું કે અમે એફઆઈઆર કરી દીધી છે, તપાસનો વિષય આગળ ચાલુ છે એવું ડીડીઓ સાહેબે કીધું છે. ડીડીઓ તરફથી એની અંદર અમને એવું લાગે કે મંત્રી પુત્રના છોકરાઓની પણ એની અંદર એજન્સીઓ છે, કિરણ ખાબડ અને બળવંત ખાબડ છે, અન્ય મોટા માથાઓની પણ એજન્સીઓ છે. એટલે ક્યાં ક્યાં ડીડીઓ સાહેબ કે ડીવાયએસપી સાહેબ ક્યાં મંત્રી પુત્ર છે, પ્રોટોકોલ એમને નડતો હોય કે ક્યાં દબાઈ જતા હોય એવું અમને લાગે છે, ક્યાં ભીનું સંકેલવાનું કામ થતું હોય એવું અમને લાગે છે. એટલે અમે સૌ સાથે મળીને સાહેબ તમારથી જો તપાસ ના થતી હોય અને ડીવાયએસપી સાહેબને પણ કહીએ કે તમારથી મંત્રી પુત્રને એરેસ્ટ નહીં કરી શકતા હોય તમે, તો સીટની રચના કરો અને સીટ કે વિજિલન્સ આ લોકોને એરેસ્ટ કરશે અને તપાસ થશે એવી અમે રજૂઆત કરી છે. અમે સાહેબને હાલ તો રજૂઆત કરી છે કે સાહેબ આ લોકોના એજન્સીઓના માલિકોના નામ જાહેર કરવામાં આવે, અને નહીં કરવામાં આવે તો અમે આવતા દિવસોમાં સૌ સાથે મળીને ફરી અમે આંદોલન કરશું અને ઉપવાસ આંદોલન પર ઉતરવાનો અમારો વિચાર છે.